सब मित्रों जय सोमनाथ। ओम नमः शिवाय। प्रिय મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે, શુભકામનાઓ। હું બિલીમરથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ। આજે તારીખ છે 27/6/2026 ને શનિવાર, જેઠ સુદ 13 તિથિ છે। આજે શનિ પ્રદોષ છે। કોઈ પ્રદોષ વ્રત પ્રારંભ કરવો હોય તો આજથી થઈ શકે। પ્રદોષ વ્રતનો પ્રારંભ શનિ પ્રદોષથી થાય છે અને સોમ પ્રદોષથી થાય છે, ને એનું ઉજવણું પણ આ દિવસે છે, શનિ પ્રદોષથી અને સોમ પ્રદોષથી। જ્યારે પણ કરો છો ત્યારે ખાસ ધ્યાનમાં રાખવા જેવી વસ્તુ છે। આજે ભગવાન શંકરના મંદિરે જવું જોઈએ સાંજના સમયે, અને 21 બિલીપત્ર લઈ, અથવા તમારી જેટલી ઉંમર હોય ને એટલા બિલીપત્ર લઈ, અને પર એનો વજ્ર ભાગ પાછળ નીચેવાળો ભાગ તોડી નાખવાનો, અને બધા બિલીપત્ર પર ચંદન લગાવ્યું। ચંદન લગાવ્યા પછી પુરાણોક્ત રુદ્રાભિષેકનો પાઠ હોય છે। જો ન હોય તો મને ફોન કરજો, વોટ્સઅપ કરી દઈશ। પુરાણોક્ત રુદ્રાભિષેકનો પાઠ લેવાનો, બોલવાનું, એક પાઠ બોલી એક બિલીપત્ર ભગવાન શિવના આગળનો જે પાણી જવાનો જે ભાગ હોય છે, જેને આપણે પાણી રેડીએ તો ઉત્તર દિશા બાજુ જે બહાર નીકળતો પાણી છે ત્યાં ચડાવવાનું છે। ત્યાં આગળ ટોટલ 11 બિલીપત્ર ચડાવવાના। એ પતી જાય પછી બાકીના જે બિલીપત્ર 12 છે એ 12 બિલીપત્ર ભગવાન શિવની ઉપર ચડાવવાના છે। નીચે જે પાણી તમે જ્યાં જાય છે ત્યાં ચડાવો છો તે અશોક સુંદરી માટે છે, અને ઉપર જે ચડાવો છો તે મહાદેવ માટે છે। આવી રીતે 21 પાઠ કરવાથી ધારણું કાર્ય થતું હોય છે। પ્રદોષ છે, શનિવાર છે, સાંજના સમયે તમે બીજી બધી પૂજાઓ સાથે કરો, દૂધ પાણી વગેરે ચડાવો, પણ પૂજા પતાય પછી છેલ્લે આરતી કરવું જોઈએ, અને પછી આરતી કરી દીધા પછી આરતી કરી શકો, અથવા ખાલી તમે આટલો જ પ્રયોગ કરવા માંગો તો પણ થઈ શકે છે। ચોક્કસ કરજો, સારી સફળતા મળશે। આજે જોઈશું આજનું શુભ પંચાંગ। આજે જે બાળકનો જન્મ થાય છે ને તિથિ ગણાય છે 13 તિથિ। આજે આખો દિવસ રહેશે ને આવતીકાલે મળશે કે 44 મિનિટે પૂર્ણ થઈ જશે, અને ત્યાર પછી જે બાળકનો જન્મ થશે ને 14 તિથિ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે અનુરાધા, ખૂબ શુભ નક્ષત્ર છે, માટે તમને પેલો શિવજીનો પ્રયોગ આપ્યો છે। અનુરાધા નક્ષત્ર આજે સાંજે 10:12 પૂર્ણ થઈ જશે। રાત્રે 10:12 પૂર્ણ થઈ જાય છે, ને ત્યાર પછી જ્યેષ્ઠા નક્ષત્ર થશે। જે બાળકનો જન્મ થાય જ્યેષ્ઠા નક્ષત્ર ગણાશે। જો રાત્રે 10:12 પછી જે બાળકનો જન્મ થાય અને જ્યેષ્ઠા નક્ષત્ર છે, જ્યેષ્ઠા નક્ષત્રમાં જ્યારે બાળકનો જન્મ થાય તેને ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લો, કારણ કે પહેલા ચરણમાં જન્મ હોય તો એના મોટા ભાઈનો નાશ થાય છે, અથવા એનાથી જે વડીલ હોય તેનો નાશ થાય છે, અને પોતાનો પણ નાશ કરનાર બનતા હોય છે। એટલે જ્યેષ્ઠા નક્ષત્રમાં જ્યારે બાળકનો જન્મ થાય તો મુખ જોવામાં કંઈ વાંધો નથી, પણ વિધિ ચોક્કસ કરાવી લેવાની હોય છે। આ જ્યેષ્ઠા નક્ષત્ર આજે રાત્રે 10:12 શરૂ થઈ આવતીકાલે આખો દિવસ અને 29 તારીખે મળસ કે 1:09 પૂર્ણ થાય છે। એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થાય એ બધાનું જ્યેષ્ઠા નક્ષત્ર ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે સાધ્ય। સાધ્ય યોગ આજે બપોરે 12:33 પૂર્ણ થઈ જાય, ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો શુભ યોગ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે કૌલો। કૌલો કરણ આજે સવારે 11:33 પૂર્ણ થઈ જાય, અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય તે તિલ કરણ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે ને રાશિ ગણાય છે વૃશ્ચિક। વૃશ્ચિક રાશિનો અક્ષર આવે છે ન, અને વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ ગણાય છે। આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય ને રાશિ વૃશ્ચિક ગણાશે। આ વૃશ્ચિક રાશિ 29 તારીખે મળસ કે 1:09 પૂર્ણ થાય છે, અને ત્યાં સુધી જે બાળકોનો જન્મ થાય બધાની રાશિ વૃશ્ચિક ગણાશે। આ રાશિ તિથિ વાર નક્ષત્ર કર્મનું બહુ જ મહત્વ છે મિત્રો। એમાં જેનો પણ જન્મ હોય તેને ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી જોઈએ, જેથી કરીને જીવન સરળ બની જાય। આજે તમારા સબસ્ક્રાઇબ મિત્રોમાં ઘર પરમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના। તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય, ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરીને સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું। અને સવારમાંથી આજના સુગન કરેલા આખો વર્ષ તમારું સુંદર થશે। આજે તમારા સબસ્ક્રાઇબ મિત્રોમાં ઘર પરમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર નોકરી ધંધા માટે જઈ રહ્યા છે, કોઈ વેપાર વ્યવસાય માટે જઈ રહ્યું છે, કોઈ વિદેશમાં જઈ રહ્યું છે, આજે કોઈને ઓપરેશન હોય, કોઈ ડિલિવરી હોય, કોઈની સગાઈ હોય, કોઈની સખીની પૂજા હોય, આજે કોઈ રમત ગમતમાં ભાગ લેવા જઈ રહ્યું છે, આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા એ કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું। આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે નીકળો છો તો આપણી ચોક્કસ ચેનલ પર જઈ પ્લેલિસ્ટમાં જઈ આજનું સેશન જોઈ લો, અને પછી કાર્ય કરવા માટે જાઓ, સારી સફળતા પ્રાપ્ત થઈ શકશે। આજના દિવસે
તો શનિવાર છે, ઘરેથી નીકળો છો ત્યારે વડીલ વૃદ્ધ વ્યક્તિને વંદન કરીને નીકળો. દેવસ્થાનમાં ભગવાનને પગે લાગીને કહેવાનું, મારા કાર્ય મારી સાથે રહેજો. આજે ભિક્ષુકોને દાન દક્ષિણા આપવાથી ઘણું શુભ ફળ પ્રાપ્ત થાય છે. લક્ષ્મી દેવી પ્રસન્ન થાય છે. આજે આખા દિવસમાં કોઈ પણ કાર્ય કરવા માંગો છો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય છે. તે આપણે જોઈ લઈએ. એ સવારે 7:30 થી 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. બપોરે 12 થી સાંજે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. અને સાંજે 6 થી 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે પ્રદોષ પૂજન કરી શકો છો. ભિક્ષુકોને પણ દાન કરી શકો છો. આજે રાત્રે 9 થી આવતીકાલે મળશે 1:30 સુધીનો સમય પણ શુભ રહેશે. અને સાંજે આવતીકાલે સવારે 4:30 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે. આખા દિવસનો શુભ સમય બતાવ્યો, પરંતુ આજે મિત્રો રાત્રે 10 ને 12 સુધીનો સમય શુભ ગણાશે, યોગ્ય અને સામાન્ય ગણાશે. મધ્યમ દિવસ છે આજનો, એટલે બહુ મોટા કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી. પણ રાત્રે 10 ને 12 સુધીમાં તમે કોઈ કાર્ય કરવા માંગો છો કોઈ વાંધો નથી. આજે રાત્રે 10 ને 12 સુધીમાં જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ જાય, ખોવાઈ જાય તો ખૂબ કષ્ટ બહાર મળી શકે છે. આ સમયગાળા દરમિયાન નવ વસ્ત્ર ધારણ કરવા બહુ જ યોગ્ય ગણાશે. નવું સર્જન કરવાની શક્તિ આવશે તમારામાં. લોકો સાથેનો સંબંધ સુધરશે અને નવી નવી ઓળખાણો થશે તમારી, અને નવા વસ્ત્ર ધારણ કરી શકો છો. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ નવો ધંધો, વેપાર, વ્યવસાય ચાલુ કરો છો, તેમાં સારી સફળતા મળી શકે છે. ખરીદી કરવા માટે પણ ચાલે, વેચાણ કરવા માટે પણ ચાલે. આ સમયગાળા દરમિયાન કરેલા કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થાય છે. ચોક્કસ પ્રમાણે સફળતા મળે છે. ઇન્ટરવ્યુ વગેરે આપવા માટે પણ શ્રેષ્ઠ છે. આ સમયગાળા દરમિયાન તમને કોઈ જીવન સાથી મળી જાય, યા કોઈ પાર્ટનર મળી જાય, કોઈ મિત્ર મળી જાય છે, તો આ જીવન તમારી સાથે વફાદારી નિભાવે એવો દિવસ છે. આજે શનિદેવની પૂજા કરવા માટે ચોક્કસ છે. આજે હનુમાનજીની ઉપાસના રદ્દ કરવા માટે ચોક્કસ છે. નક્ષત્ર પણ સરસ છે. પરંતુ આજે રાત્રે 10 ને 12 થી લઈ આવતીકાલે આખો દિવસ અને 29 તારીખે મળશે કે 1 ને 9 સુધીમાં જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ, તો મળવાની શક્યતા બિલકુલ નથી. આ સમયગાળા દરમિયાન કોઈ પણ કાર્યનો આરંભ ન કરશો, કારણ કે તમે જે કાર્ય કરશો રાત્રે 10 ને 12 પછી એ ખૂબ ચર્ચામાં આવે. કાલનો આખો દિવસ પણ બરાબર નથી. અને વેપાર વ્યવસાયમાં ખૂબ તમારી સાથે દગો થાય, યા તમારી ખોટી ચર્ચાઓ થાય, ખોટા આક્ષેપો લાગી જાય, તમને ખૂબ જ દુઃખદ લાગણી અનુભવવી પડે. અને ભવિષ્યમાં પણ ક્યારે તમે વેપાર ધંધો કરવા માટે તૈયાર નહીં થાવ, કોઈ કાર્ય કરવા માટે તૈયાર થશે, એવો અનુભવ ખરાબ થશે. નવા વસ્ત્ર પણ ધારણ ન કરશો, નતર જલ્દી પૈસા કમાવાના વલણમાં તમે દેવાદાર થઈ જશો. મોટી આર્થિક થપાટ લાગી શકે છે. માટે નવા વસ્ત્ર પણ ધારણ ન કરશો. આજે રાત્રે 10 ને 12 થી લઈ આવતીકાલે આખો દિવસ અને બીજે 29 તારીખે મળશે 1 ને 9 સુધીમાં આવું મળે છે. એટલે બહુ યોગ્ય દિવસ નહીં ગણાય. આજે કરશો આજનો સંકલ્પ. ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસનમ માસોત્તમ બ્રહ્મ પવિત્રમ જ્યેષ્ઠ માસે શુભે શુક્લપક્ષે ત્રયોદશીયાયામ મંદવાસનિમિત્તાયામ આજે રાત્રે 10 ને 12 સુધી સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે દરેક કાર્ય કરો. આજે શનિવાર છે, ભિક્ષુકોને દાન કરજો. આજે શનિવારને પ્રદોષ છે. મહાદેવની ઉપાસના સાથે સાથે હનુમાનજીની, શનિદેવની પણ ઉપાસના કરજો. જીવનમાં ખૂબ સુફળ પ્રાપ્ત થશે. વિડીયો સંકલ્પ પતે એટલે તમે જે ભગવાનની પૂજા કરે છે એનું નામ લખી મોકલી આપો. ભગવાનને પ્રાર્થના કરી તમને લાઈક કરી દઈશ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે, વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानां, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः,
गोचर ग्रह महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति दृष्टि मध्ये शुभफल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल और તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ સમન્વિત સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીપમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસારતઃ પૂજન અર્ચન કર્મણી અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ
આજે પૂજા કરતા કંઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઊભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય સ્વામિનારાયણ. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. પ્રિય મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.